હેલો વિદ્યાર્થી મિત્રો, હવે બસ DDZ ની એક્ઝામના 2 દિવસ બાકી છે. અમુક છોકરાઓની કોમેન્ટ્સ આવી છે કે એન્વાયરમેન્ટના ક્વેશ્ચન્સનું થોડી પ્રેક્ટિસની જરૂર છે. તો આજે આપણે એન્વાયરમેન્ટના 50 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કે જેમાં ટ્રિકી ક્વેશ્ચન્સ પણ કહી શકાય, જેની આપણે પ્રેક્ટિસ કરીએ. અને સાથે સાથે મારા દરેકની અંદર પાછળ સ્લાઇડ પછી બીજા સ્લાઇડમાં આન્સર આવશે, તો એ સ્લાઇડમાં આન્સર વિચારીને તમારી બુકમાં લખવાનો પ્રયત્ન કરજો, જેથી સાથે તમારું રિવિઝન પણ આજે પતી જાય. તો આપણે કેમેસ્ટ્રીના એન્વાયરમેન્ટના ટોપ ઇમ્પોર્ટન્ટ 50 ક્વેશ્ચન્સ આજે સોલ્વ કરીએ. સો ફર્સ્ટ ક્વેશ્ચન, ધ ડિકમ્પોઝર ઇન ધ ઇકોસિસ્ટમ. ડિકમ્પોઝર શું કરે છે ઇકોસિસ્ટમમાં? કન્વર્ટ ધ ઓર્ગેનિક મટીરિયલ ઇન્ટુ ઇનઓર્ગેનિક. ઓર્ગેનિકને ઇનઓર્ગેનિકમાં કન્વર્ટ કરે છે. કન્વર્ટ ધ ઇનઓર્ગેનિક ટુ ધ સિમ્પલ ફોર્મ. કન્વર્ટ ધ ઇનઓર્ગેનિક મટીરિયલ ઇન્ટુ ઓર્ગેનિક કમ્પાઉન્ડ અને ડુ નોટ બ્રેક ડાઉન ધ ઓર્ગેનિક કમ્પાઉન્ડ. શું આવશે? ડિકમ્પોઝરનું મેઇન કામ શું છે? લાસ્ટમાં આપણી ફૂડ ચેઇન સાયકલ છે, ફૂડ ચેઇન સાયકલમાં સૌથી લાસ્ટમાં ડિકમ્પોઝર આવે છે. ડિકમ્પોઝરનું મેઇન કામ છે કન્વર્ટ ધ ઓર્ગેનિક મટીરિયલ ઇન્ટુ ઇનઓર્ગેનિક ફોર્મ. જેટલા પણ અંદર ઓર્ગેનિક પ્રોટીન્સ ને બધી વસ્તુઓ છે તેને ઇનઓર્ગેનિક ફોર્મમાં કન્વર્ટ કરીને એને ડિકમ્પોઝ કરવું. ક્લિયર? તો ડિકમ્પોઝરનું તમારું મેઇન કામ ઓર્ગેનિક મટીરિયલનું ઇનઓર્ગેનિકમાં કન્વર્ટ કરવાનું આવશે. નેક્સ્ટ, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ નોન બાયોડિગ્રેડેબલ? નોન બાયોડિગ્રેડેબલ. બાયોડિગ્રેડેબલ કોને કહેવાય? સૌથી પહેલા તો કે જે ઇઝીલી ડિગ્રેડ થઈ જાય. તમારે એને જમીનમાં દાટો કે ગમે તે કરો, ડિગ્રેડ થઈ જાય, ડિકમ્પોઝ થઈ જાય અને જમીનમાં એની અંદર તત્વો મળી જાય. તો વૂલ, નાયલોન, એલિમન બોલ્સ અને ટી લીવ્સ, આમાંથી કઈ વસ્તુ છે જે તમે જમીનમાં દાટશો તો એ ડિગ્રેડેબલ નહીં થાય? નોન બાયોડિગ્રેડેબલ, બાયોડિગ્રેડેબલ નથી. શું આવશે? વૂલ, નાયલોન, એનિમલ બોન્સ કે પછી ટી લીવ્સ? રાઈટ આન્સર ઇઝ નાયલોન. નાયલોન જે છે પ્લાસ્ટિક જેવું હોય છે, જે તમે 100 વર્ષ બી દાટશો તો બી એ તમારું ડિગ્રેડેબલ થવાનું નથી. વૂલ એટલે કે રૂ જેવું હશે, જે પણ તમારે ઇન શોર્ટ ટાઈમમાં ડિગ્રેડેબલ થઈ જશે. એનિમલ બોન્સ ડિગ્રેડ થઈ જાય છે અને ટી લીવ્સ, લીવ્સ તો કોઈ પણ હશે, ઇઝીલી ડિકમ્પોઝ થઈ જશે. ક્લિયર? નેક્સ્ટ, પ્રાઇમરી કન્ઝ્યુમર્સ આર. મેઇનલી પ્રાઇમરી કન્ઝ્યુમર કોણ છે? કાર્નિવર્સ, હર્બીવર્સ, ઓમ્નિવર્સ કે પ્રોડ્યુસર? આપણે લેક્ચરમાં આ વસ્તુ સમજાવેલી હતી કે કાર્નિવર્સ કોને કહેવાય, હર્બીવર્સ કોને કહેવાય, ઓમ્નિવર્સ કોને કહેવાય અને પ્રોડ્યુસર કોને કહેવાય. પહેલા આપણે આની વાત કરીએ. પ્રાઇમરી કન્ઝ્યુમર્સ કોણ છે? હર્બીવર્સ. હવે દરેકે દરેકનું આપણે બાયફર્કેશન જોઈ લઈએ. હર્બીવર્સ કોને કહેવાય? કે જે માત્ર ને માત્ર પ્લાન્ટ્સ ખાતા હોય. કાર્નિવર્સ કોને કહેવાય? કાર્નિવર્સ એને કહેવાશે કે જે પ્લાન્ટ્સ અને એનિમલ બંને કન્ઝ્યુમ કરશે. ઓમ્નિવર્સ કોને કહેવાશે? ઓમ્નિવર્સ એને કહેવાશે જે ખાલી એનિમલ કન્ઝ્યુમ કરતા હોય. અને પ્રોડ્યુસર કોને કહેવાશે? જે સોલરમાંથી એનર્જી લઈને પોતે ગ્રાસ ને બધા જે આવશે પ્રોડ્યુસર્સ કહેવાશે. ક્લિયર? નેક્સ્ટ, ઓઝોન લેયર ડિપ્લેટેડ બાય. ઓઝોન લેયર મેઇનલી ડિપ્લેટેડ કેના કારણે થાય છે? આપણને ખબર છે ઓઝોન લેયર ડિપ્લીશન્સ આવે છે, જે ગ્રીનહાઉસ ઇફેક્ટ ને ઓઝોન લેયર ડિપ્લીશન, જે બે આપણે ઇફેક્ટ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એમાંથી ઓઝોન ડિપ્લીશન શેના કારણે થાય છે? ઓક્સિજન, CO2, CFC કે SO2? ઓક્સિજન, CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ, CFC ક્લોરોફ્લોરોકાર્બન્સ અને SO2 એટલે કે સલ્ફર ઓક્સાઇડ. રાઈટ આન્સર ઇઝ CFC. CFC નો મેઇનલી યુઝ ક્યાં થાય છે? CFC નો યુઝ સ્ટાર્ટિંગમાં રેફ્રિજરન્ટની અંદર થતો હતો, જે હવે મોસ્ટલી કન્ટ્રીઝમાં બેન છે, કારણ કે એના લીધે ઓઝોન ડિપ્લીશન થાય છે. ક્લિયર? નેક્સ્ટ, ધ ડ્રાઇવિંગ ફોર્સ ઓફ ધ ઇકોસિસ્ટમ. ઇકોસિસ્ટમને મેઇન ચલાવનાર ડ્રાઇવિંગ ફોર્સ કયું છે? એને ઇકોસિસ્ટમ શેના લીધે ચાલશે? ATP, સોલાર એનર્જી, બાયોમાસ કે કાર્બોહાઈડ્રેટ્સ? ATP નો મતલબ છે કે જે તમારી બાયોડિગ્રેડ તમારું ડિકમ્પોઝ કરશે અને જે એનર્જી બનશે એ એનર્જીને ATP કહેવાશે. ATP, સોલર એનર્જી, બાયોમાસ અને કાર્બોહાઈડ્રેટ્સ. તો આખી ઇકોસિસ્ટમને મેઇન ચલાવનાર વસ્તુ શું છે? તમારી સોલાર એનર્જી. સોલાર એનર્જીને લીધે તમારા જે પ્રોડ્યુસર્સ છે ગ્રાસમાંથી, તમારા ગ્રાસ અને લીવ્સ બનશે, એ જ તમારા આગળ બીજા પ્લાન્ટમાં ફૂડ ચેનમાં ખાશે અને આખી તમારી ઇકોસિસ્ટમ ચાલશે. નેક્સ્ટ, કિચન વેસ્ટ. કિચન વેસ્ટ કેન બી બેસ્ટ ડિસ્પોઝડ બાય. કિચન વેસ્ટ એ બેસ્ટમાં બેસ્ટ રીતે કઈ રીતે આપણે એને ડિકમ્પોઝ કરી શકીએ અથવા તો એને ડિસ્પોઝ ફેંકી શકીએ. કિચન વેસ્ટ હોય
4 ઓપ્શન છે, ડમ્પિંગ, કમ્પોઝિંગ, ઇન્સિનરેશન અને રિસાયકલિંગ. ડમ્પિંગ કરો એટલે એને ક્યાંક ફેંકી દેવું. ફેંકી દેવાથી શું થશે? સ્મેલ આવશે, એને ડિગ્રેડ થતા ઘણી બધી વાર લાગશે. કમ્પોઝિંગ એને ક્યાંક દાટી દેવું, એનાથી બાયોમાસની જેમ એને અંદરથી બાયોગેસ બનાવો. બાયોગેસ બનાવો તો અંદરથી તમે એને ક્યાંક ને ક્યાંક યુઝ કરી શકશો અને તમે આગળ જઈ શકશો. રિસાયકલ તો આપણે કોઈ પણ જાતના વેસ્ટને કરી શકવાના નથી. રાઈટ આન્સર ઇઝ કમ્પોઝિટ. નેક્સ્ટ 7th ક્વેશ્ચન, એન્વાયરમેન્ટ્સ ઇન્ક્લુડ. એન્વાયરમેન્ટમાં કઈ કઈ વસ્તુ આવશે? આપણે જે એન્વાયરમેન્ટ ચેપ્ટર છે આખું છે તો એમાં કઈ કઈ વસ્તુ આવશે? લેન્ડ, એર, વોટર. બી, લિવિંગ ઓર્ગેનિઝમ્સ. સી, ક્લાઇમેટ ફેક્ટર્સ, જે તમારા એટમોસ્ફિયર છે બધી વસ્તુઓ. અને લાસ્ટ, ઓલ ઓફ ધી અબોવ. તો તમારી ઇકોસિસ્ટમની અંદર એન્વાયરમેન્ટની અંદર આ દરેક વસ્તુ આવી જશે. લેન્ડ, એર, વોટર, લિવિંગ ઓર્ગેનિઝમ્સ, ક્લાઇમેટ ફેક્ટર્સ, દરેક વસ્તુ તમારા એન્વાયરમેન્ટની અંદર આવશે. નેક્સ્ટ, a linear sequence of the organisms is called. જે ઓર્ગેનિઝમ્સ જે એકબીજા પર ડિપેન્ડ છે એની જે આખી લિનિયર સિક્વન્સ બને છે એ સિક્વન્સ કયા નામે ઓળખાય છે? ફૂડ વેબ, ફૂડ ચેઇન, કોમ્યુનિટી ઓર ધ ઇકોસિસ્ટમ. શું આવશે રાઈટ આન્સર? રાઈટ આન્સર ઇઝ ફૂડ ચેઇન. જેની સિક્વન્સ બનાવીએ છે એ તમારી સિક્વન્સ ફૂડ ચેઇન તરીકે ઓળખાશે. જ્યારે ફૂડ ચેઇનને આપણે વધારે કોમ્પ્લેક્સ ફોર્મમાં બનાવવા જઈએ એને ફૂડ વેબ કહેવાય છે, કે જે બધા ઇન્ટરકનેક્ટેડ હોય છે. કોમ્યુનિટી એક આખી સમુદાય બનાવે છે, એ સમુદાય તમારા કોઈ લિનિયર સિક્વન્સમાં આવતું નથી. અને ઇકોસિસ્ટમ તો આખું તમારું બધું ભેગું થશે ત્યારે બનશે, જે તમારું કોઈ સિક્વન્સ બતાવતું નથી. નેક્સ્ટ, ક્રોપલેન્ડ. ક્રોપલેન્ડ ઇઝ એક્ઝામ્પલ ઓફ. ક્રોપલેન્ડ કોને કહેવાય? તમે જે ખેતી કરો અને જે ઉપરથી ક્રોપલેન્ડ, જે ખેતીમાંથી જે ઉપજ બનાવો છો એ શેનું એક્ઝામ્પલ છે? નેચરલ ઇકોસિસ્ટમ, આર્ટિફિશિયલ ઇકોસિસ્ટમ, બાયોમ ઓર ધ બાયોસ્ફિયર. દરેક વસ્તુ સમજીએ કોને કહેવાય? નેચરલ ઇકોસિસ્ટમ. નેચરલ ઇકોસિસ્ટમ મતલબ કે જે તમારી ફોરેસ્ટ છે, તમારા ગ્રાસ છે, તમારા માઉન્ટેન્સ છે, એની પર જે તમારા ગ્રાસ બનશે, જે જાતે બનતા હોય એ બધા નેચરલ ઇકોસિસ્ટમની અંદર આવશે. સેકન્ડ, આર્ટિફિશિયલ ઇકોસિસ્ટમ. તમે ગાર્ડન બનાવો, તમે ખેતી કરો ને બધી વસ્તુ બનાવશો, જે આ તમારી ક્રોપલેન્ડ આવશે. એ ક્રોપલેન્ડ બી એનું એક્ઝામ્પલ છે આર્ટિફિશિયલ ઇકોસિસ્ટમનો, કારણ કે આપણે એને ઉગાડીએ છીએ, એ જાતે બનતું નથી. બાયોમ અને બાયોસ્ફિયર, બે વર્ડ તમારા લોકો માટે કદાચ નવા હોઈ શકે. બાયોસ્ફિયર કોને કહેવાશે? બાયોસ્ફિયર એક થિન પ્રોટેક્ટિવ લેયર છે સરફેસની તમારા આખા અર્થની ઉપર, કે જે પ્રોટેક્ટિવ લેયર તરીકે છે, જેની અંદર તમારું ઓઝોન ને બધા આવે છે, જે બહારની રેડિયેશન્સને એને રોકતા હોય છે અને તમારા માટે પ્રોટેક્ટિવ લેયર બનાવતા હોય છે એરનું. અને બાયોમ એક પર્ટિક્યુલર રિજન બતાવે છે કે તમારે ઇન્ડિયાની ઉપરનો જે રિજન હોય એની અંદર આપણે બાયોસ્ફિયરનો રિજન ગણાય, એને બાયોમ કહેવાય છે. ક્લિયર? બાયોસ્ફિયર મતલબ આખા તમારું કમ્પ્લીટ આવશે, અને બાયોમ મતલબ કોઈક પર્ટિક્યુલર રિજનની ઉપર તમે ગણતા હોય તો એને બાયોમ કહેવાશે. તો બાયોમ અને બાયોસ્ફિયરમાં તમારો આટલો ડિફરન્સ આવશે. તો આનો રાઈટ આન્સર છે આર્ટિફિશિયલ ઇકોસિસ્ટમ. નેક્સ્ટ, વેસ્ટ હાયરાર્કી ઓર્ડર. તમારો વેસ્ટ ફેંકતા હોય તો એનો રાઈટ ઓર્ડર કયો આવશે? પ્રિવેન્શન, રીયુઝ, રિસાયકલ, ડિસ્પોઝલ. સેકન્ડ, પ્રિવેન્શન, રિસાયકલ, રીયુઝ એન્ડ ડિસ્પોઝલ. રીયુઝ કરો, પ્રિવેન્શન, ડિસ્પોઝલ, રિસાયકલ, ડિસ્પોઝલ, રિસાયકલ, રીયુઝ, પ્રિવેન્શન. શું આવશે રાઈટ આન્સર? સૌથી પહેલા તમે શું કરશો? રાઈટ આન્સર એ સૌથી પહેલા એને વાપરો, રીયુઝ કરો, રિસાયકલ કરો, અને બધું જ પતી ગયા પછી એનો કમ્પ્લીટલી યુઝ થઈ ગયા પછી એને ડિસ્પોઝ કરી દો. ક્લિયર? રાઈટ આન્સર ઇઝ પ્રિવેન્શન, રીયુઝ, રિસાયકલ એન્ડ ડિસ્પોઝલ. સોલિડ વેસ્ટ પ્રોબ્લેમ ઇઝ રિડ્યુસ્ડ બાય. સોલિડ વેસ્ટનો તમારો જે પ્રોબ્લેમ છે એને તમે કેવી રીતે ઓછું કરી શકો? રિસાયકલિંગ, પોલ્યુશન, પોપ્યુલેશન ઓર ટિમ્બર યુઝ. કાં તો એને રિસાયકલ કરો, કાં તો જે પોલ્યુશન્સ છે એ બને એટલું ઓછું કરો, પોપ્યુલેશન્સ ઓછી કરો, અથવા તો બને એટલું લાકડાનો યુઝ કરો. તમે સોલિડ વેસ્ટને કેવી રીતે ઓછું કરી શકશો? રાઈટ આન્સર આવશે તમારો રિસાયકલિંગ. તમે જેટલું વસ્તુને રિસાયકલ કરશો સોલિડ વેસ્ટને, એટલો તમારો નવું મેન્યુફેક્ચર કરવામાં વેસ્ટ ઓછો થશે. એટલા માટે તમે જેટલું રિસાયકલ કરશો એટલે સોલિડ વેસ્ટ ઓછો પ્રોડ્યુસ થશે. બાકી બધા ઓપ્શન આપણા હાથમાં નથી. પોપ્યુલેશન, પોલ્યુશન એ આપણા હાથમાં નથી. ટિમ્બર આપણી પાસે એક લિમિટેડ ક્વોન્ટિટીમાં આવશે, એટલે આપણે એને પણ વધારે પડતું યુઝ નહીં કરી શકીએ. તો રિસાયકલ આપણા માટે બેસ્ટ ઓપ્શન રહેશે.
નેક્સ્ટ, વિચ એનર્જી સોર્સ ઇઝ ધ બોથ રિન્યુએબલ એઝ પ્રેડિક્ટેબલ? પ્રેડિક્ટેબલ કોને કહેવાય છે? આપણે અંદાજો લગાવી શકીએ કે આવું થશે. તો આમાંથી કઈ એનર્જી એવી છે કે જે આપણે અંદાજો લગાવી શકીએ છીએ પ્લસ રિન્યુએબલ બી છે? વિન્ડ એનર્જી, સોલાર એનર્જી, ટાઇડલ એનર્જી ઓર ધ બાયોમાસ એનર્જી? કઈ જાતની એનર્જી છે જેનો આપણે મોસ્ટલી અંદાજો લગાવી શકીએ છીએ, કોક જ કારણોસર ના લગાવી શકાય? સ્ટાર્ટ કરીએ. વિન્ડ. વિન્ડમાં તમે એક્સપેક્ટેશન કરતા હોય એના કરતાં વધઘટ વધારે પડતી હોય છે. એ પ્રેડિક્ટેબલ તમારી રહેતી નથી. કોક વાર વાવાઝોડું આવશે, કોક જગ્યાએ પ્રેશર ઓછું થશે, વધારે થશે, એમ તમારા પર ઇફેક્ટ રહેવાની તમારા હાથમાં નહીં રહે. તમે વિન્ડને એટલું પ્રેડિક્ટ નહીં કરી શકો. સોલારમાં એટમોસ્ફિયરમાં વાદળા આવી જાય ને બધી વસ્તુ થાય, એવી તમારા પ્રેડિક્શનની બહાર જતું રહેતું હોય છે. ટાઇડલ એનર્જી. ટાઇડલ એનર્જી એક જ એવી એનર્જી છે જે તમે પ્રેડિક્ટ કરી શકો છો કે કેટલી ક્યારે વેવ આવી શકે છે ને ક્યારે વેવ જઈ શકે છે. ક્લિયર? તો ટાઇડલ એનર્જી એક જ તમારી એવી એનર્જી છે જે રિન્યુએબલ છે પ્લસ તમે પ્રેડિક્ટ પણ કરી શકો છો કે આમાંથી કેટલી એનર્જી લઈ શકશો. બાયોમાસ પ્રેડિક્ટેબલ નથી, તમારી પાસે કેટલું બાયોડિગ્રેડેબલ મટીરિયલ આવશે જેમાંથી તમે બાયોગેસ બનાવી શકશો. સો આમાંથી રાઈટ આન્સર આવશે ટાઇડલ એનર્જી, જે તમે સીમાંથી વેવ્સમાંથી લેતા આવો છો. નેક્સ્ટ, નંબર ઓફ ટ્રોપિક લેવલ્સ ઇન ધ લિમિટેડ ડ્યુ ટુ. તમારા જે ટ્રોપિકલ લેવલના જે નંબર્સ છે એ લિમિટેડ છે ડ્યુ ટુ રીઝન વોટર, પોલ્યુશન, સપ્લાય અને લોસ ઓફ એનર્જી. તમારા નંબર તો ટ્રોપિકલ લેવલ કેમ લિમિટેડ છે? ડ્યુ ટુ લોસ ઓફ એનર્જી. કારણ કે ખાલી ને ખાલી નીચેથી ઉપર જતા 1 થી 5% સુધી એનર્જી ઉપર સુધી જતી હોય છે નેક્સ્ટ ટ્રોપિક લેવલ સુધી. મતલબ નીચે કદાચ 100% એનર્જી આવે તો 1% એનર્જી ઉપરના લેયરમાં જશે, એની 1% એનર્જી ઉપરના લેવલમાં હશે. મતલબ જેમ જેમ ઉપર જશે એમ તમારું લેવલ નંબર્સ ઓફ ઇન ધ ટ્રોપિકલ લેવલ ઘટતા હશે. સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. હરણ જે છે એ ગ્રાસ ખાય છે. ગ્રાસની ક્વોન્ટિટી કેટલી છે? ઘણી બધી છે આપણી પાસે. હરણ એના કરતાં થોડાક ઓછા છે. સિંહ, લાયન હરણને ખાશે. લાયન કેટલા છે? ડિયર કરતાં ઘણા ઓછા છે. મતલબ જેમ જેમ તમે ટ્રોપિક લેવલ ઉપર જશો એમ એનો નંબર્સ ઓછા થતા જશે. ક્લિયર? 14. ધ ક્લીનર્સ ઓફ ધ નેચર. નેચરને ક્લીન કરવા માટે કોણ મેઇનલી જવાબદાર છે? પ્રોડ્યુસર્સ, કન્ઝ્યુમર્સ, હર્બિવર્સ કે ડિકમ્પોઝર? મેઇનલી આનો આન્સર આવશે ડિકમ્પોઝર. કારણ કે ડિકમ્પોઝર જ છે જે તમારા ડેડ પાર્ટ છે, ડેડ લીવ્સ છે, ડેડ એનિમલ્સ છે, તમારા જે બી લિવિંગ ઓર્ગેનિઝમ છે ડેડ થઈ ગયા છે એને પાછું ડિકમ્પોઝ કરી નાખશે અને એને રીયુઝમાં, સોઇલને એને બધામાં કન્વર્ટ કરી નાખશે. સો એ તમારી વસ્તુને ક્લીન કરે છે, એટલા માટે એને ક્લીનર્સ કહેવામાં આવે છે, ડિકમ્પોઝર. રાઈટ? નેક્સ્ટ, ઓઝોન ડિપ્લેશન. ઓઝોન ડિપ્લેશનનું મેઇન કારણ શું છે? ઓઝોન ડિપ્લેશન કહેવાય કોને? તો આપણે હમણાં જ વાત થઈ આગળના ક્વેશ્ચન્સમાં કે ક્લોરોફ્લોરોકાર્બન છે. ક્લોરોફ્લોરોકાર્બન જ્યારે ઉપર ઓઝોનના લેયરમાં જાય છે ત્યારે ઓઝોન સાથે એ પ્રોસેસ કરે છે અને ત્યાંથી એ પાર્ટનું ઓઝોનનું જે લેયર છે એને ડિપ્લેશન, એટલે ત્યાં બાખોરું જેવું એક હોલ બનાવી દે છે કે જેમાંથી સનની ડાયરેક્ટલી જે રેસ છે, યુવી લાઇટ્સ, એ ડાયરેક્ટલી આપણી તરફ આવે છે, જે નીચેની ઇકોસિસ્ટમ છે એના ઇકોસિસ્ટમ માટે હાર્મફુલ છે. તો એને કહેવાશે ઓઝોન ડિપ્લેશન. તો ઓઝોન ડિપ્લેશન શેના કારણે થાય છે? ઓઝોન ડિપ્લેશનથી શું થઈ શકે છે? શેના કારણે જે બી તમારે આગળ આવશે. ઓઝોન ડિપ્લેશનથી શું થઈ શકે છે? સ્કિન કેન્સર, મ્યુટેશન્સ, યુવી ઇન્ક્રીઝ, યુવીનું લેવલ બી ઇન્ક્રીઝ થાય છે, અને લાસ્ટ આન્સર આવશે તમારો ઓલ ઓફ ધી અબોવ. તો ઓઝોન ડિપ્લેશન થશે તો નીચેના બધા જ સ્કિન કેન્સર, મ્યુટેશન્સ, યુવી ડિક્રીઝ, યુવી ઇન્ક્રીઝ, એટલે કે દરેક ઓપ્શન તમારા રાઈટ છે. તો રાઈટ આન્સર આવશે ઓલ ઓફ ધી અબોવ. નેક્સ્ટ, થર્ડ ટ્રોપિક લેવલ કન્સિસ્ટ ઓફ. જે ટ્રોપિકલ લેવલમાં થર્ડ લેવલ છે એમાં કઈ વસ્તુ આવશે? હર્બિવર્સ, કાર્નિવર્સ, પ્રોડ્યુસર્સ કે ડિકમ્પોઝર્સ? શું આવશે રાઈટ આન્સર? તો આપણે એક એક્ઝામ્પલ લઈ જોઈએ. તમારા ટ્રોપિક લેવલ્સ છે એને આપણે આખા એક પિરામિડ બતાવે. જે નીચેનું આવશે પ્રોડ્યુસર્સ, જે તમારા ગ્રાસ છે, લીવ્સ છે, કે જે તમારું મેઇન પ્રોડ્યુસર છે એનર્જીનું. ત્યાંથી આવશે સેકન્ડ ટ્રોપિકલ લેવલ, એટલે કે પ્રાઇમરી કન્ઝ્યુમર્સ. પ્રાઇમરી કન્ઝ્યુમર્સ છે તમારા બધા જ હર્બિવર્સ. એની ઉપર આવશે કાર્નિવર્સ, કે જે તમારા એનિમલ ઈટ કરે છે. થર્ડ લેવલ જે સેકન્ડરી કન્ઝ્યુમર કહેવાય જે હશે મેઇનલી તમારા કાર્નિવર્સ.
પછી આવશે ફોર્થ ટ્રોપિકલ લેવલ. ફોર્થ ટ્રોપિકલ લેવલ આવશે ટર્સરી કન્ઝ્યુમર, જેને સેકન્ડરી કાર્નિવર્સ પણ કહેવામાં આવે છે. લાસ્ટમાં સૌથી ઉપર આવશે પ્રેડિટર્સ, કે જે તમારા ઈગલ, લાયન, ટાઈગર, જે પ્રેડિટર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તમારા મેઇનલી આખું છે, અને બધા જ લેવલ પરથી તમારો આવશે લાસ્ટમાં ડીકમ્પોઝર. તો આપણો ક્વેશ્ચન જોઈએ, થર્ડ ટ્રોપિકલ લેવલ, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. થર્ડ ટ્રોપિકલ લેવલમાં કોણ આવે છે? સેકન્ડરી કન્ઝ્યુમર્સ અથવા તો કાર્નિવર્સ. આપણા આન્સરમાં આપેલ છે કાર્નિવર્સ, તો રાઈટ આન્સર આવશે તમારો કાર્નિવર્સ. ક્લિયર? નેક્સ્ટ, બાયોટિક કમ્પોનન્ટ ઇન્ક્લુડ. બાયોટિક કમ્પોનન્ટ છે એમાં કઈ વસ્તુ હશે? એર, વોટર, સોઇલ, પ્રોડ્યુસર, કન્ઝ્યુમર, ડીકમ્પોઝર અને ટેમ્પરેચર. તમારા બાયોટિક કમ્પોનન્ટમાં કઈ વસ્તુ હશે? બાયોટિક કમ્પોનન્ટ કોને કહેવાય છે? આપણે સ્ટાર્ટિંગમાં જ આવે છે બાયોટિક ને એબાયોટિક, બરાબર છે. બાયોટિકની અંદર આવશે તમારું મેઇનલી પ્રોડ્યુસર્સ, કન્ઝ્યુમર્સ અને ડીકમ્પોઝર્સ. આ બધા બાયોટિક છે, લિવિંગ ઓર્ગેનિઝમ છે, જે ક્યાંક ને ક્યાંક શું હોય છે, અંદર એની અંદર જીવન હોય છે, જે જીવતા વસ્તુઓ છે. એર, વોટરમાં ક્યાંય તમારું બાયોટિકમાં આવતા નથી. સોઇલ તમારું બાયોટિકમાં આવતું નથી. ટેમ્પરેચર પણ ક્યાંય એ વસ્તુ કોઈ પણ બાયોટિકમાં આવતું નથી. બધા જ એ બાયોટિક છે. મેઇનલી પ્રોડ્યુસર્સ, કન્ઝ્યુમર્સ અને ડીકમ્પોઝર્સ તમારા બાયોટિકમાં આવશે. ક્લિયર? નેક્સ્ટ, હાર્મફુલ કેમિકલ ઇન ધ ફૂડ ચેન. ફૂડ ચેન જે છે એની અંદર સૌથી હાર્મફુલ કેમિકલ કયું છે? BHC, DDT, CFC અને હોર્મોન્સ. તો તમારી ફૂડ ચેન છે, ફૂડ ચેનની અંદર સ્ટાર્ટિંગમાં લીવ્સથી લઈને લાસ્ટમાં ડીકમ્પોઝર સુધી, ડીકમ્પોઝર કદાચ ના આવે તો બી જે આપણું ફોર્થ લેવલ જે સુધી છે ટ્રોપિક લેવલની અંદર, ત્યાં સુધી સૌથી હાર્મફુલ વસ્તુ કઈ આની અંદરથી આવે છે? BHC, DDT, CFC. સૌથી મોટો ક્વેશ્ચન સાહેબ, આમાંથી કોઈ ફૂલ ફોર્મ ખબર નથી. આપણે પહેલા ફૂલ ફોર્મ જોઈ લઈએ. BHC બેન્ઝીન હેક્ઝા ક્લોરાઇડ, DDT ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરોઇથેન અને CFC ક્લોરોફ્લોરોકાર્બન્સ. હવે ફૂડ ચેનની અંદર ક્યાંય પણ તમારું CFC યુઝ થતું નથી. CFC આપણે રેફ્રિજરન્ટ તરીકે યુઝ કરતા હતા, એટલે તમારો આ આન્સર તો આવવાનો નથી. હોર્મોન્સ જે છે એ મોસ્ટલી તમારા હ્યુમન્સની અંદર આપણે વાત કરીએ તો હોર્મોન્સ છે, આપણા વાળ વધવાની બધી જગ્યાએ તમારા હોર્મોન્સ આપણા ક્યાંક ને ક્યાંક સક્રિય હોય છે, એટલે એ તમારા ફૂડ ચેનની અંદર ક્યાંય પણ હાર્મફુલ કમ્પોનન્ટ નથી. હવે ઉપરના બંને વધ્યા, BHC અને DDT. જે BHC છે એ BHC મેઇનલી ગ્રાસ ને બધામાં જ્યારે ઇન્સર્ટ્સ એટલે કે તમારા કીડા જ્યારે વધી જાય છે એને, અને DDT ને પણ ત્યારે વાપરવામાં આવે છે, કે જે તમારા બંનેમાંથી ઇન્સર્ટ્સ, જે તમારા કીડા જે ખેતી તમારી બગાડી નાખે એના માટે. બટ BHC છે એ આફ્ટર સમ લેવલ એ અંદર ડીકમ્પોઝ થઈ જાય છે અને એટલું બધું હાર્મફુલ નથી રહેતું એનાથી. પણ જ્યારે DDT છે એ ઇન્સર્ટ્સના બોન મેરોમાં જઈને ઇન્સર્ટ્સની આખી જે પ્રજાતિ છે એને લુપ્ત કરી નાખે છે, મતલબ એ આખી પ્રજાતિને જ કાઢી નાખે. તો સૌથી હાર્મફુલ તમારું કયું છે ફૂડ ચેનની અંદર? DDT, કારણ કે એના બોન મેરોમાં જઈને એને જ નુકસાન કરશે તો એ ક્યારે આગળ વધવાના નથી, મતલબ તમારી આખી વસ્તુને કાઢી નાખે. DDT ઘણી કન્ટ્રીમાં બેન પણ છે ડ્યુ ટુ ધીસ રીઝન. ક્લિયર? તો રાઈટ આન્સર આવશે તમારો DDT. નેક્સ્ટ, કાર્નિવર્સ. કાર્નિવર્સ આર પ્રોડ્યુસર, હર્બિવર્સ, સેકન્ડરી કન્ઝ્યુમર કે ડીકમ્પોઝર. શું આવશે? કાર્નિવર્સ. આપણે આગળ હમણાં જ એક ટેબલ જોયું હતું મસ્ત, જ્યાં આગળ કાર્નિવર્સ શેમાં આવતા હતા? તમારા સેકન્ડરી કન્ઝ્યુમર. તો આવશે સેકન્ડરી કન્ઝ્યુમર. નેક્સ્ટ, ફૂડ ચેઇન એક્ઝામ્પલ. રાઈટ સિક્વન્સ કઈ આવશે? ગ્રાસ, ગોટ, હ્યુમન. ગોટ, કાઉ, એલિફન્ટ. ફિશ, ગ્રાસ, ઝબરા. વીટ, એપલ, ગ્રાસ. નીચેની ત્રણે તમને ખોટી દેખાઈ રહી છે, એક જ સાચી છે. રાઈટ આન્સર ઇઝ ગ્રાસ, ગોટ અને હ્યુમન. ક્લિયર? અમુક સિમ્પલ ક્વેશ્ચન્સ પણ લીધા છે, કારણ કે વધારે પડતા હાર્ડ ક્વેશ્ચન્સથી તમારી મેન્ટાલિટી હાર્ડ તરફ વિચારવા તરફ જ જતી રહે છે. મતલબ તમે જે સિમ્પલ આન્સર આવી જશે એને પણ કોમ્પ્લેક્સ રીતે વિચારવાનો પ્રયત્ન કરશો. એટલે જોવાનું કે જે સિમ્પલ રીતે ક્વેશ્ચન્સ પતી જાય છે એને સિમ્પલ રીતે જ પતાવી દેવાનું, એમાં બહુ ડીપ થિંકિંગ કરવું નહીં. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ રિન્યુએબલ બટ નોટ ઓલવેઝ ક્લીન? કઈ એવી રિન્યુએબલ એનર્જી છે જે રિન્યુએબલ છે
બટ ક્લીન નથી. સોલાર એનર્જી, વિન્ડ એનર્જી, બાયોમાસ એનર્જી અને ટાઇડલ એનર્જી. તો એવી કઈ જગ્યા છે જ્યાં આગળ તમારે કન્વર્ટ કરતી વખતે પોલ્યુશન થતું હોય? આપણને ખબર છે, રાઈટ આન્સર ઇઝ બાયોમાસ. કેમ? કારણ કે એમાંથી જે બાયોગેસ બનશે, બાયોગેસ તમારા શું હોય છે? પોલ્યુશન કરશે, ધુમાડો ઓછો નીકળશે, બટ ધુમાડો નીકળશે, પોલ્યુશન. સોલારમાં તમારું કોઈ પણ જાતનું પોલ્યુશન થવાનું નથી, વિન્ડમાં પણ કોઈ પણ જાતનું પોલ્યુશન થવાનું નથી, ટાઇડલમાં તમારું પોલ્યુશન થવાનું નથી. તમે સેકન્ડરી રીતે વિચારો કે આ બનાવવા માટે જે પાછળ સોલાર પેનલ બનાવે પોલ્યુશન થાય છે, એ બધું આમાં કોઈ ગણતરી કરવામાં આવતી નથી. જસ્ટ એનર્જી કન્વર્ટ કરતી વખતે જે પોલ્યુશન થાય છે એ જ ગણવાનું છે. એટલે એની અંદર ગણાય છે તમારું બાયોમાસ એનર્જી. રાઈટ આન્સર ઇઝ બાયોમાસ એનર્જી. નેક્સ્ટ, મોસ્ટ એક્સપેન્સિવ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ. સૌથી વધારે એક્સપેન્સિવ આપણે વેસ્ટ મેનેજમેન્ટ કરતા હોઈએ છીએ, તેમાં સૌથી અઘરામાં અઘરી એક્સપેન્સિવ વસ્તુ કઈ છે? કલેક્શન, સ્ટોરેજ, ટ્રીટમેન્ટ ઓર ડિસ્પોઝલ? શું આવશે રાઈટ આન્સર? કઈ વસ્તુ સૌથી એક્સપેન્સિવ છે? સૌથી એક્સપેન્સિવ તમારું કલેક્શન છે. બધી જગ્યાએથી જે કલેક્ટ કરવાનું છે, અલગ અલગ જગ્યાઓથી એ કલેક્ટ કરીને કોઈક જગ્યા સુધી લાવવું એ સૌથી એક્સપેન્સિવ વસ્તુઓ છે ઇન અધર. કારણ કે સ્ટોરેજ કરવું કોઈક જગ્યાએ ડમ્પ કરવાનું છે, ઓછી જગ્યામાં થઈ જશે, મોટી જગ્યા હશે તો એ સ્ટોરેજની અંદર તમે ટ્રીટમેન્ટ કરશો, એમ પ્લાસ્ટિકનું બધું દૂર કરીને એ બી તમારા માટે ઇઝી, અને ડીકમ્પોઝ કરવું બી, ડિસ્પોઝલ બી તમારા માટે ઇઝી છે. સૌથી અઘરી વસ્તુ, સૌથી એક્સપેન્સિવ વસ્તુ તમારી આવશે બધી જગ્યાએથી કલેક્શન કરવું. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ઇનકરેક્ટ? નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ તમારું ઇનકરેક્ટ છે? Solar energy is intermittent. Wind energy depends on the pressure difference. Hydropower is completely free from the environment impact. અને biomass can be converted into biogas. નીચેમાંથી કઈ વસ્તુ છે જે ઇનકરેક્ટ છે? કઈ આન્સર લાગે છે? રાઈટ આન્સર ઇઝ હાઇડ્રોપાવર ઇઝ કમ્પ્લીટલી ફ્રી ફ્રોમ ધ એન્વાયરમેન્ટ. હાઇડ્રોપાવરમાં કમ્પ્લીટલી તમારી કોઈ પણ જાતની ઇન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ નહીં પડે એવું ના કરી શકાય. કારણ કે હાઇડ્રોપાવર વખતે તમારે ડેમ બનાવવો પડશે, એમાં લિવિંગ ઓર્ગેનિઝમ જે તમારી એક્વેટિક લિવિંગ ઓર્ગેનિઝમ છે એને ડિસ્ટર્બ થઈ શકે છે, એટલે એને લીધે તમારી એન્વાયરમેન્ટની અંદર ઇમ્પેક્ટ પડે છે. સોલાર એનર્જી ઇન્ટરમીડિયેટ છે, બિકોઝ નાઇટ અને ડેઝમાં તમે એને કન્ટિન્યુઅસલી પ્રોડક્શન મળી શકતા નથી. વિન્ડ એનર્જી ડિપેન્ડ ઓન ધ પ્રેશર ડિફરન્સ. તમારો પ્રેશર ડિફરન્સ હશે ત્યારે જ વિન્ડ તમારું હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ ફ્લો થશે અને તમને તેમાંથી વિન્ડ એનર્જી મળશે. અને બાયોગેસ કેન બી કન્વર્ટેડ ઇન બાયોમાસ કેન બી કન્વર્ટેડ ઇન બાયોગેસ. એ સાચું છે, મતલબ ખોટામાં ખોટું તમારું શું છે? હાઇડ્રો પાવર ઇઝ કમ્પ્લીટલી ફ્રી ફ્રોમ ધ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ. નેક્સ્ટ, ફાસ્ટેસ્ટ બાયોડિગ્રેડેબલ. નીચેમાંથી કઈ વસ્તુ છે સૌથી ફટાફટ બાયોડિગ્રેડેબલ છે? વુડ, સીડ, પીલ અને પલ્પ. વુડ, લાકડું ડેન્સ છે, એને તમે કરશો તો એને ઘણો લાંબો સમય લાગશે બાયોડિગ્રેડેબલ થવા માટે. સીડ, સીડની બહાર એક પ્રોડક્ટિવ સેલ હોય છે, એટલે સેલને પોતે ડિગ્રેડ થતા ઘણો વધારે સમય લાગશે. વુડ કરતા ઓછો લાગશે, પણ સીડની અંદર જે પ્રોડક્ટિવ લેયર છે એ પ્રોડક્ટિવ લેયરને બાયોડિગ્રેડ થતા ટાઈમ લાગે છે, મતલબ થોડોક વધારે સમય લાગશે. પીલ, પીલ મતલબ છાલ. તો સીડ કરતા ઓછો સમય લાગશે કોને? પીલને, કારણ કે પીલની અંદર કેવું હાર્ડ સેલ જેવું હોતું નથી જે ઇઝીલી ડિગ્રેડ થઈ શકશે. પીલ નીચે આવશે પલ્પ. પલ્પ જે છે ઇઝીલી બાયોડિગ્રેડેબલ વસ્તુ છે, એની અંદર બેક્ટેરિયા ને બધી વસ્તુ જલ્દી વધારે જનરેટ થઈ જશે, એટલે સૌથી ફાસ્ટમાં ફટ આવશે પલ્પ. પલ્પ પછી પીલ, પીલ પછી સીડ અને સીડ પછી ઉપર આવશે વુડ. ક્લિયર? તો સૌથી ફાસ્ટ કોણ આવશે? પલ્પ. એક્ઝામ્પલ તરીકે લઈને મેંગોનો પલ્પ લઈ લો, તો મેંગોનો પલ્પ જે છે એ જલ્દી બાયોડિગ્રેડેબલ છે. તમે કદાચ મૂકી દેશો તો છાલ નહીં સડે, વચ્ચેનો પાર્ટ જે હશે એ બધો સડી જશે અને ડીકમ્પોઝ થશે, પછી એનું છાલ સડશે. છાલ પત્યા પછી અંદરનું જે ગોટલું હશે એ ગોટલું સડશે, ઝાડ તો તમારું બહુ ટાઈમ પછી સડશે. ક્લિયર? તો રાઈટ આન્સર ઇઝ પલ્પ. નેક્સ્ટ, ફૂડ ચેઇન ઇઝ સ્ટાર્ટ વિથ. ફૂડ ચેઇન સ્ટાર્ટ ક્યાંથી થાય છે? રેસ્પિરેશન, ફોટોસિન્થેસિસ, ડિલે ઓર ધ નાઇટ્રોજન ફિક્સેશન. ક્યાંથી સ્ટાર્ટ થશે? દરેકને મિનિંગ ખબર છે. રેસ્પિરેશન કોને કહેવાશે? ફોટોસિન્થેસિસ. રેસ્પિરેશન કોને કહેવાશે? રેસ્પિરેશનનો મતલબ છે કે જે તમારી એનર્જી રિલીઝ કરે છે, જે
પ્લાન્ટને કન્ઝ્યુમ કરીને એની અંદરથી એનર્જી રિલીઝ કરીને કહેવાશે રેસ્પિરેશન. ફોટોસિન્થેસિસ પ્લાન્ટ જે છે એ સોલાર એનર્જીને કન્ઝ્યુમ કરશે અને પોતે શું કરશે, ડેવલપમેન્ટમાં બનશે, મતલબ પોતે પ્રોડ્યુસ થશે. ડીકે મતલબ એનું ડિકમ્પોઝ થવાનું. નાઇટ્રેશન ફિક્સેશન, જે તમારા ડિકમ્પોઝ થાય છે ત્યારે જે નાઇટ્રોજન હોય છે, નાઇટ્રોજનને એમાંથી રિલીઝ કરીને બહાર એટમોસ્ફિયરમાં એમોનિયા કે તરીકે રિલીઝ કરવું. તો રાઈટ આન્સર, ફૂડ ચેઇન સૌથી પહેલા સ્ટાર્ટ થશે તમારી ફોટોસિન્થેસિસ પ્રોસેસમાં. જે તમારા લીવ્સ બનાવવાનું મેઇન કામ છે એ જ તમારો ફોટોસિન્થેસિસમાં આવશે. નેક્સ્ટ, મેક્સિમમ ટોક્સિન કોન્સન્ટ્રેશન ઇન ધ ફૂડ ચેઇન ઇઝ. તમારું સૌથી વધારે ટોક્સિન કોન્સન્ટ્રેશન ક્યાં જોવા મળશે? પ્લાન્ટ્સ, હર્બીવર્સ, ટોપ કન્ઝ્યુમર કે ડીકમ્પોઝર? હવે ટોક્સિન કોન્સન્ટ્રેશન કોને કહેવાશે? આપણે વાત થઈ હતી કે ડીડીટી જે તમારો પાર્ટ છે, ડીડીટી તમે કોઈ પ્લાન્ટમાં અથવા મને તો નાખ્યા હતા કોઈ બેક્ટેરિયાને મારવા માટે, જે પ્લાન્ટની અંદર પણ તમારા ક્યાંક ને ક્યાંક રહેશે. એ પ્લાન્ટને કોક માઉસ ખાશે. જે પ્લાન્ટેશન છે એ પેલા માઉસે ખાધું, તો માઉસે એક કરતાં વધારે લીવ્સ ખાધા છે, પોતે કન્ઝ્યુમ કર્યા છે. તો ત્યારે શું થશે, એક પ્લાન્ટ કરતાની અંદર જેટલું ટોક્સિન લેવલ હતું એના કરતાં માઉસની અંદર વધારે ટોક્સિન લેવલ છે. તો આપણો ક્વેશ્ચન છે, મેક્સિમમ ટોક્સિન લેવલ તમને ક્યાં જોવા મળશે? મેક્સિમમ ટોક્સિન લેવલ તમને જોવા મળશે કન્ઝ્યુમર, ટોપ કન્ઝ્યુમરમાં, જે સૌથી ઉપર કન્ઝ્યુમ કરે છે. એક્ઝામ્પલ તરીકે સમજાવીએ કે ગ્રાસ છે, ગ્રાસની અંદર તમે કોઈ ટોક્સિન લેવલ નાખ્યું, જેમાં સૌથી લો લેવલ ટોક્સિન લેવલ છે તમે એડ કર્યું છે. એ બધા જ ગ્રાસની અંદર અમુક પોર્શન કોઈક માઉસે ખાધો છે, જે પ્રાઇમરી કન્ઝ્યુમર છે, જેણે ઘણા બધા પ્લાન્ટ્સ ખાધા છે. મતલબ એની અંદર પ્લાન્ટ 100 પ્લાન્ટ આપણે ગણીએ કે 100 પ્લાન્ટ ખાધા છે, તેની અંદર 100 પ્લાન્ટ જેટલું ટોક્સિન લેવલ એની અંદર એકની અંદર પહોંચ્યું છે, એક માઉસની અંદર. આ માઉસને કોઈક સ્નેકે ખાઈ લીધો. મતલબ સ્નેક જે છે તમારો, એણે એક કરતાં વધારે માઉસ ખાધા છે આવા. મતલબ જે પ્લાન્ટ હતો એના કરતાં માઉસમાં ટોક્સિન લેવલ વધારે છે, માઉસ કરતાં સ્નેકમાં ટોક્સિન લેવલ વધારે છે. આ સ્નેકને કોઈ હોલે લઈ લીધો, મતલબ ટોપ કન્ઝ્યુમર છે. મતલબ આણે ઘણા બધા સ્નેક ખાધા છે. મતલબ જેમ ઉપર જતા રહેશો એમ ટોક્સિન લેવલ કોન્સન્ટ્રેશન છે એ ધીરે ધીરે શું થશે, ઇન્ક્રીઝ. અને ટોપ કન્ઝ્યુમરની અંદર હાઈએસ્ટ ટોક્સિન લેવલ તમારું હશે. નેક્સ્ટ, એનર્જી ફ્લો. એનર્જી ફ્લો તમારું કેવું છે? બાયડાયરેક્શનલ, તમારું બંને બાજુ જાય છે. સાયક્લિક, ગોળ ફરે છે. યુનિડાયરેક્શનલ, તમારું એક જ ડાયરેક્શનમાં જાય છે. અથવા રેન્ડમ, કોઈ પણ રીતે ચાલે છે. આપણને ખબર છે એનર્જી ફ્લો તમારું હંમેશા યુનિડાયરેક્શનલ છે. હંમેશા પ્લાન્ટથી તમારું ટોપ ડીકમ્પોઝ સુધી જાય છે, ક્યારે પણ બેકવર્ડમાં જતું નથી. ઓટોટ્રોફ કોને કહેવાય? ઓટોટ્રોફ. ઓટોટ્રોફ ઇઝ લાયન, ટ્રી, મશરૂમ, ઇન્સેક્ટ્સ. ઓટોટ્રોફ મતલબ કે એવી વસ્તુઓ કે જે સોલાર એનર્જીમાંથી અથવા કોઈ બી રીતે પોતે જાતે જ પોતાનું ખાવાનું પ્રોડ્યુસ કરે. Autotroph is an organism that produces its own food using the inorganic material like કાર્બન ડાયોક્સાઇડ છે, તમારી સોલર એનર્જી બધી પોતે કન્ઝ્યુમ કરીને પોતાનું ફૂડ જાતે જ બનાવશે, જેમાં એને બહારથી કોઈ બીજાની જરૂર પડતી નથી. સો આપણને આમાંથી જોઈએ કે એવું કયું છે? રાઈટ આન્સર ઇઝ ટ્રી. ટ્રીના જે લીવ્સ છે તમારા, એ જાતે જ પોતાનું ફૂડ પ્રોડ્યુસ કરે છે અને પોતે ગ્રો થાય છે. તો રાઈટ આન્સર ઇઝ ટ્રી. નેક્સ્ટ, ટ્રોપિક લેવલ ઇન્ડિકેટ્સ. ટ્રોપિક લેવલ છે તમારું, એ શું બતાવે છે? વોટર લેવલ, એનર્જી લેવલ, ઓક્સિજન લેવલ કે સોલિડ લેવલ? મેઇન છે તમારું ટ્રોપિક લેવલ. આપણે જે બતાવ્યું હતું પિરામિડ, એ તમારું મેઇનલી એનર્જી લેવલ તમને બતાવે છે કે રાઈટ આન્સર એનર્જી લેવલ આવશે, કે જેમ ટ્રોપિક લેવલ ઉપર જાવ તમારી એનર્જી વધતી હશે, તમને બતાવી રહ્યું છે. વિચ એનર્જી સોર્સ ઇઝ મોસ્ટ સાઇટ સ્પેસિફિક? આ મેઇન તમારા માટે થોડોક ટ્રિકી ક્વેશ્ચન છે કે સાઇટ સ્પેસિફિક કઈ તમારી એનર્જી સોર્સ છે. રિન્યુએબલ એનર્જી સોર્સમાં સાઇટ સ્પેસિફિક અહીંયા આગળ જ મળશે, બીજી કોઈ જગ્યાએ મળશે નહીં. સોલાર, વિન્ડ, જીઓથર્મલ કે માસ? સોલાર, વિન્ડ, જીઓથર્મલ કે બાયોમાસ? રાઈટ આન્સર ઇઝ જીઓથર્મલ. જીઓથર્મલમાંથી જે ગરમ વોટરના તમને લોકોને અમુક જણા છે તે પર્ટિક્યુલર લોકેશનમાં જ હશે. તમે એની આસપાસ બી ખોદશો તો બી તમને નહીં મળે. એ એક જ જગ્યા અમુક જગ્યાઓ હશે જ્યાંથી નીકળતી હશે, જે સાઇટ સ્પેસિફિક છે. વિન્ડ એનર્જી જે છે, વિન્ડ કદાચ તમે વચ્ચે બી ક્યાંક મૂકશો તમને ક્યાંક ને થોડીક એનર્જી મળશે, પણ જીઓથર્મલ એક એવી એનર્જી છે જે સાઇટ સ્પેસિફિક જ મળશે, બાકી કોઈ જગ્યાએ તમને મળવાની નથી. ક્લિયર? આ તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહી શકાય. નોન ટેરેસ્ટ્રિયલ ઇકોસિસ્ટમ. કઈ સિસ્ટમ એવી ઇકોસિસ્ટમ એવી છે જે નોન ટેરેસ્ટ્રિયલ છે?
ફોરેસ્ટ, ડેઝર્ટ, એક્વેરિયમ, ગ્રાસલેન્ડ. કઈ સિસ્ટમ છે જે નોન ટેરેસ્ટ્રિયલ છે, બહુ મોટી નથી, તમે જાતે એને આર્ટિફિશિયલી મેનમેડ બનાવેલી છે. મેનમેડ કઈ છે? એક્વેરિયમ. કારણ કે એક્વેરિયમ જે છે તમારું, એ એક્વેરિયમ તમે મેનમેડે જાતે બનાવેલ છે, એ પોતે આખી પોતે ઇકોસિસ્ટમ બનવાની નથી. વિચ ઓફ ધ એનર્જી ઇઝ અ ઇનડાયરેક્ટ ફોર્મ ઓફ સોલાર એનર્જી? કઈ એનર્જી જે ઇનડાયરેક્ટ ફોર્મ ઓફ ધ સોલાર એનર્જી, જે જલ્દી મળે છે. બાકી બધી પણ તમારી મોસ્ટલી એનર્જીનો સોર્સ તમને ખબર છે સોલાર એનર્જી જ છે, પણ ઇનડાયરેક્ટ ફોર્મ ઓફ ધ સોલાર એનર્જી મતલબ છે જલ્દી સોલારમાંથી મળે છે. ન્યુક્લિયરમાં કંઈ પણ સોલારનો રોલ નથી. વિન્ડ એનર્જી, જીઓથર્મલ એનર્જી અને ટાઇડલ એનર્જી. નીચેનામાંથી કઈ એનર્જી છે જે ઇનડાયરેક્ટ ફોર્મ ઓફ ધ સોલાર એનર્જી છે? રાઈટ આન્સર ઇઝ વિન્ડ એનર્જી. વિન્ડ એનર્જી જે છે એ તમારું સોલાર જે છે, સોલારની જે હીટ બનશે, હીટના લીધે જ્યાં આગળ ઠંડો પ્રદેશ છે, ગરમ પ્રદેશ છે, ઠંડામાં જ્યારે ગરમ કરશે ત્યારે એરનું તમારું પ્રેશર થોડુંક ઇન્ક્રીઝ થશે, ઠંડામાં ત્યાં આગળ પ્રેશર થોડુંક ડાઉન હશે. જ્યારે પ્રેશર ડિફરન્સ બનશે, આ જ રૂલ તમારો લાગુ પડે છે સી લેવલ ઉપર. જ્યારે સી લેવલનું પાણી ગરમ થાય છે ત્યારે ગરમ થવાથી શું થતું હોય? ત્યાં આગળથી ઉપર એર બનતી હોય છે, જે તમારી વોટર એર, જે વેપર કહી શકાય. ત્યાં આગળ પ્રેશર હાઈ બનતું હોય છે. એ હાઈ પ્રેશર તમારા સોળ તરફ મતલબ કિનારા તરફ આવે છે, તમારું વાવાઝોડું તરીકે આવે છે. મતલબ એ મેઇનલી શું બનાવે છે? વિન્ડ એનર્જી બનાવે. તો વિન્ડ એનર્જી માટે મેઇન ઇનડાયરેક્ટ ફોર્મ કયું છે? એ સોલારનું જ એક ફોર્મ છે વિન્ડ એનર્જી. ક્લિયર? જીઓથર્મલ જે છે એ તમારી કોરમાંથી મળે છે, જે ઇન્ટરનલ આપણી અર્થની કોર છે એની જે એનર્જી છે એના લીધે મળે છે, એટલે એ તમારી આવશે નહીં. ન્યુક્લિયર નહીં આવે ને. ટાઇડલ જે હવાના જે મોજા બને છે એના લીધે આવશે. મોજા બનવા માટે પણ વિન્ડ થોડીક રિસ્પોન્સિબલ છે. તો એ તો આની પર ડિપેન્ડ થયું. આપણે ઇનડાયરેક્ટ ફોર્મ એટલે વિન્ડ તમારો હશે સોલાર ઉપર, એટલે આપણે હાલ પૂરતું વિન્ડને લઈ લઈશું, સોલારનું ઇનડાયરેક્ટ ફોર્મ. નેક્સ્ટ, કિલિંગ ડિયર વિલ રિઝલ્ટ. જો આપણે બધા જ મોસ્ટલી ડિયર મારી નાખીશું, હરણ મારી નાખીશું, તો શું થશે? ગ્રાસ ડિક્રીઝ, ઘાસ ઘટી જશે. લાયન ઇન્ક્રીઝ, લાયનનું લેવલ વધી જશે. લાયન ડિક્રીઝ અને નો ચેન્જ. મેઇન ડિયર મારી નાખશો તો જે ઉપરની જે સિસ્ટમમાં જે આવે છે ટ્રોપિક લેવલની અંદર, એની અંદર ક્યાંક ને ક્યાંક તમારું ડિક્રીમેન્ટ જોવા મળશે, કારણ કે એના પાસે પૂરતું ફૂડ નથી. એટલે કે લાયન શું થશે? ડિક્રીઝ થશે. તમને આવા ટાઈપના ક્વેશ્ચન્સ ઘણા બધા બનાવી શકે છે, તો આવા ટ્રિકી ક્વેશ્ચન તમારે જોઈ લેવા. ઓઝોન ડિપ્લીશન લીડ ટુ. ઓઝોન ડિપ્લીશનથી શું થઈ શકે છે? યુવી ઇન્ક્રીઝ, રેઇનફોલ, વિન્ડ કે સોઇલ ઇરોઝન? ઓઝોન ડિપ્લેશન થવાથી મેઇનલી યુવીનું લેવલ જે તમારું છે એ ક્યાંક ને ક્યાંક તમારું ઇન્ક્રીઝ થાય છે. નેક્સ્ટ, એબાયોટિક કમ્પોનન્ટ. એબાયોટિક કમ્પોનન્ટ આમાંથી કયું છે? બેક્ટેરિયા, પ્લાન્ટ, હ્યુમસ અથવા ફંગી? હવે તમને એક જ નામ એવું દેખાય છે, હ્યુમસ, જે ખબર નથી શું છે. હ્યુમસનો મતલબ તમારા જ્યારે ડિકમ્પોઝ કરે છે ત્યારે સોઇલમાં બ્લેક કલરના પાર્ટિકલ્સ બની જાય છે, જે કમ્પ્લીટલી ડિકમ્પોઝ થઈને એક નોન એબાયોટિક, જે બાયોટિક નથી. ક્લિયર? નોન બાયોટિક એટલે એ બાયોટિક તમારો કમ્પોનન્ટ બનાવી દે છે. એટલે હ્યુમસ એક પાર્ટ છે જે રેતીમાંથી ક્યાંક ને ક્યાંક તમને મળતો હોય છે, એ પાર્ટને હ્યુમસ કહેવાય છે. બેક્ટેરિયા બાયોટિક છે, પ્લાન્ટ્સ બાયોટિક છે, ફંગી બાયોટિક છે. મતલબ હ્યુમસ એક જ છે જે બાયોટિક નથી. રાઈટ આન્સર ઇઝ હ્યુમસ. નેક્સ્ટ, એસિડ રેઇન. એસિડ રેઇન કોને કહેવાશે? ક્વેશ્ચન છે એસિડ રેઇન કોઝ બાય, કેવી રીતે તમારું થાય છે? તો એસિડ રેઇન કહેવાય કોને? જ્યારે પણ તમારી રેન હોય એનું પીએચ લેવલ છે એ 5.6 કરતાં ડાઉન થઈ જાય, ત્યારે જે આપણને જે વોટર લેવલ નીચે આવતું હોય છે, જેની પીએચ 5.6 કરતાં ડાઉન હોય, એને એસિડ રેઇન કહેવાય છે. એસિડ રેઇન થવાનું મેઇન કારણ શું છે? એટમોસ્ફિયરમાં રહેલું CO2, નાઇટ્રોજન, સલ્ફર કે નાઇટ્રોજન પ્લસ સલ્ફર ઓક્સાઇડ્સ? આપણે જ્યારે વાત થઈ હતી કે નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ્સ જે મેઇનલી પોલ્યુટન્સ તરીકે કહેવાય છે, જેને સોક્સ અથવા નોક્સ કહી શકાય છે, જે મેઇનલી એટમોસ્ફિયર રહેલા બીજા પાર્ટિકલ સાથે પ્રોસેસ કરે છે અને વોટર સાથે નીચે આવે છે. ક્લિયર? જે તમારું શું બનાવે છે? એસિડ બનાવે છે. સો નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ જે છે એ તમારા મેઇનલી એસિડ રેઇન માટે
મેઇનલી રિસ્પોન્સિબલ છે. સેમ ટ્રોપિક લેવલ નીચેનામાંથી દરેકમાં બે વસ્તુઓ છે, એમાં સેમ ટ્રોપિક લેવલ પર કઈ કઈ વસ્તુઓ છે? ગ્રાસ અને ગોટ. ગ્રાસ પ્રોડ્યુસર્સમાં આવશે, ગોટ પ્રાઇમરી કન્ઝ્યુમર્સમાં. ફ્રોગ અને લિઝાર્ડ. ફ્રોગ એ બી ગ્રાસ ખાશે. લિઝાર્ડ લિઝાર્ડ પણ તમારું, ફ્રોગ પણ તમારું ઇન્સેક્ટ્સ ખાશે, લિઝાર્ડ પણ ઇન્સેક્ટ્સ ખાશે. મતલબ તમારો ફ્રોગ અને લિઝાર્ડ બંને કેવા છે? સેમ લેવલ પર છે. હોક અને રેટ, હોક જે છે રેટને ખાઈ જશે, એટલે બંને સેમ લેવલ પર નથી. ગોટ અને સ્પાઈડર બંને અલગ અલગ લેવલ પર છે. સેકન્ડ ટ્રોપિક લેવલ, કઈ વસ્તુ તમારી સેકન્ડ ટ્રોપિક લેવલ પર આવશે? કાર્નિવર્સ, પ્રોડ્યુસર્સ, હર્બીવર્સ કે ડીકમ્પોઝર? આપણે આખું પિરામિડ 2 વાર જોયું, થોડુંક યાદ કરો કે સેકન્ડ ટ્રોપિક લેવલ પર કઈ વસ્તુ આવી શકે છે. સેકન્ડ પર આવશે તમારા હર્બીવર્સ, જે પ્લાન્ટને ખાય છે. ક્લિયર? જેટલા પણ પ્લાન્ટને ખાય છે તમારા ક્યાં આવશે? બધા સેકન્ડ ટ્રોપિક લેવલ પર. ઇકોસિસ્ટમ ઓફ ધ અર્થ. અર્થની ઇકોસિસ્ટમ શું છે? બાયોમ, બાયોસ્ફિયર, કોમ્યુનિટી ઓર ધ હેબિટેટ. તો આપણને ખબર છે કે બાયોસ્ફિયરની અંદર દરેકે દરેક જેટલી વસ્તુ રહેલ છે, આપણે હમણાં જ બાયોસ્ફિયરના બાયોમ વિશે સમજાયું. બાયોસ્ફિયર ઉપરનો આખો લેયર છે, જે તમારા ઉપર બધાને પ્રોટેક્ટિવ લેયર છે, જેની અંદર નીચે રહેલી બધી વસ્તુઓ બાયોસ્ફિયરની અંદર, જેટલી બી લિવિંગ ઓર્ગેનિઝમ છે, જેટલી બી નોન લિવિંગ છે, બધી તમારી બાયોસ્ફિયરની અંદર આવી જશે. સો તમારો મેઇન આન્સર આવશે ઇકોસિસ્ટમ ઓફ ધ અર્થ ઇઝ મેઇનલી બાયોસ્ફિયર. ક્લિયર? નેક્સ્ટ, ઇકોસિસ્ટમ એનર્જી એબ્ઝોર્પ્શન બાય ધ પ્લાન્ટ્સ. જે ઇકોસિસ્ટમની અંદર એનર્જી પ્લાન્ટ્સ કેટલી એબ્ઝોર્બ કરે છે? ઓનલી 1%. ઓનલી 1% એનર્જી, ઇકોસિસ્ટમની એનર્જી જે છે એમાંથી પ્લાન્ટ ઓનલી 1% એનર્જીને જ કન્ઝ્યુમ કરે છે. ઇકોસિસ્ટમ ડીકમ્પોઝર્સ ઇન્ક્લુડ, કઈ વસ્તુ ઇકોસિસ્ટમ ડીકમ્પોઝરમાં આવે છે? બેક્ટેરિયા, ફંગી, એનિમલ, પ્લાન્ટ્સ, ઇન્સેક્ટ્સ. તો આપણને ખબર છે એનિમલ, પ્લાન્ટ ને ઇન્સેક્ટ્સ ક્યાંય પણ ડીકમ્પોઝરમાં આવતા નથી. એનિમલ, પ્લાન્ટ્સ અને ઇન્સેક્ટ તમારે ક્યાંય પણ ડીકમ્પોઝરમાં નથી. ટ્રોપિક લેવલના અલગ અલગ લેવલમાં તમને જોવા મળે છે. મેઇનલી તમારા બેક્ટેરિયા અને ફંગી જ છે જે તમારા ઇકોસિસ્ટમની અંદર ડીકમ્પોઝર તરીકે વર્ક કરે છે. નેક્સ્ટ, વિચ કન્ટ્રી ઇઝ ધ લીડિંગ પ્રોડ્યુસર ઓફ ધ સોલાર? કઈ કન્ટ્રી જે છે જે સોલાર એનર્જીનો લીડિંગ પ્રોડ્યુસર છે? તો જે તમારી સોલાર એનર્જી જે છે એમાં લિવિંગ તમારું મેઇનલી જે લીડ કરે છે એ તમારું આવશે ચાઇના. ચાઇના હાઈએસ્ટ તમારું સોલાર એનર્જીનું પ્રોડ્યુસર છે. સેકન્ડ નંબર પર આવે છે યુએસએ. થર્ડ નંબર પર આવે છે ઇન્ડિયા, અને જાપાન આવે છે ફોર્થ નંબર પર. નોટ ડાઉન કરી લેજો. સૌથી મોટું સોલાર એનર્જીનું પ્રોડ્યુસર છે ચાઇના, સેકન્ડ પર આવશે યુએસએ, થર્ડ પર આવશે ઇન્ડિયા, અને ફોર્થ ઉપર આવશે જાપાન. ક્લિયર? આ વસ્તુ થોડીક યાદ રાખજો, કારણ કે આ ક્વેશ્ચન્સ હમણાં સોલાર એનર્જીનો જે યુઝ વધતો જાય છે એના લીધે આવા ક્વેશ્ચન્સ પણ પૂછી શકે છે. ઓમનીવર્સ. ઓમનીવર્સ કોને કહેવાય? ઓમનીવર્સ, ઓમનીવર્સ મતલબ જે તમારા પ્લાન્ટ્સ અને એનિમલ્સ બંનેને કન્ઝ્યુમ કરી શકે, બંને ખાઈ શકે. લાયન, હોક, જેકલ, હ્યુમન. હ્યુમન એક જ છે જે પ્લાન્ટ્સ પણ ખાય છે અને એનિમલ્સ પણ ખાય છે. રાઈટ આન્સર ઇઝ હ્યુમન. નોન બાયોડિગ્રેડેબલ પોલ્યુટન્ટ, જે ઇઝીલી ડિગ્રેડેબલ પણ નથી અને પોલ્યુટન્ટ છે. પેપર, કોટન, ડીડીટી અને ક્લોથ. ડીડીટી જે છે ફૂડ ચેનમાં તમારું આગળ વધતું, મતલબ ડિગ્રેડેબલ થતું નથી. મતલબ નોન બાયોડિગ્રેડેબલમાં શું આવશે તમારો મેઇન આન્સર? ડીડીટી. ક્લિયર? નેક્સ્ટ, પ્રોડ્યુસર. નીચેનામાંથી કઈ વસ્તુ તમારી પ્રોડ્યુસરમાં આવે છે? સિમ્પલ ક્વેશ્ચન છે. પ્રોડ્યુસર્સ એક્ઝામ્પલ: પ્લાસ્ટિક, પ્લાન્ટ, એનિમલ, ફંગી.
રાઈટ આન્સર ઇઝ પ્લાન્ટ. પ્લાન્ટ તમારું પ્રોડ્યુસર તરીકે ગણી શકાય. વિચ ઓફ ધ ફોલોઈંગ એનર્જી સોર્સ ઇઝ ધ મોસ્ટ એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી? સૌથી એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી નીચેમાંથી કઈ એનર્જી છે? કોલ, ડીઝલ, સોલાર કે પેટ્રોલ? આપણને ખબર છે કે હાલમાં જે તમારો સોલારનો વધતો જતો યુઝ છે, કારણ કે સોલારમાં તમે ઇઝીલી ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરી શકો છો. એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી છે. કોલ, ડીઝલ ને પેટ્રોલ તમે જ્યારે પણ યુઝ કરશો એનર્જી તમને વધારે મળશે, પણ એમાંથી ક્યાંક ને ક્યાંક પોલ્યુશન થાય છે, મતલબ એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી તમારી નથી. વિચ ઓફ ધ ફોલોઈંગ લીડ ટુ ધ મેક્સિમમ લેન્ડ યુઝેસ? નીચેમાંથી કઈ એનર્જી છે જે એનર્જી તમારે પ્રોડ્યુસ કરવા માટે સૌથી વધારે લેન્ડનો યુઝ કરવો પડશે? સોલાર ફાર્મ્સ, વિન્ડ ફાર્મ, હાઇડ્રો પાવર ડેમ્સ અથવા જીઓથર્મલ પ્લાન્ટ્સ. સો રાઈટ આન્સર ઇઝ હાઇડ્રો પાવર ડેમ્સ. હાઇડ્રો પાવરનો જે ડેમ બનાવવો હશે તો એની હાઇટ ને જે ડેમની લેન્થ બનાવવી પડશે, જેમાંથી તમે એનર્જી કન્ઝ્યુમ કરી શકો. પ્લસ જે સ્ટોરેજ માટેનો પાછળનો એરિયા જે તમારું વોટરને સ્ટોરેજ કરશે, જે તમને કન્ટિન્યુઅસ તમારો ફ્લો આવવા દેશે, એના માટે હાઈએસ્ટ તમારું હાઇડ્રો પાવર એનર્જી તમારી હાઈએસ્ટ લેન્ડની રિક્વાયરમેન્ટ તમારી રહેશે. તો રાઈટ આન્સર ઇઝ હાઇડ્રો પાવર ડેમ. નેક્સ્ટ, બાયોગેસ ઇઝ અ મેઇનલી કમ્પોઝડ બાય. બાયોગેસ મેઇનલી શેનાથી બને છે? મેઇનલી બાયોગેસનું શેમાંથી છે? બાયોગેસ ઇઝ મેઇનલી કમ્પોઝડ બાય ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન કે નાઇટ્રોજન? શેનું હોય છે બાયોગેસ? તમે શેના લીધે બાળી શકો છો? મેઇનલી બાળવાનું મેઇન રીઝન જેની અંદર શું છે? મિથેન રહેલું છે. મિથેન જે છે, જે મેઇન કમ્પોનન્ટ જે છે, એના લીધે જ તમે એને બાળી શકો છો. કન્ઝપ્શન એનું થઈ શકે છે, કમ્બશન. નેક્સ્ટ, ફંક્શન યુનિટ ઓફ ધ એન્વાયરમેન્ટ. ફંક્શનલ યુનિટ શું છે એન્વાયરમેન્ટનું? ઇકોસિસ્ટમ, ઓક્સિજન, કાર્બન કે નાઇટ્રોજન? મેઇનલી છે ઇકોસિસ્ટમ. ફંક્શનલ તમારું મેઇનલી તમારું આવશે તમારું આખા એન્વાયરમેન્ટનું મેઇન ડિપેન્ડ એની પર છે? ઇકોસિસ્ટમ પર. લાસ્ટ સૌથી ઇઝી ક્વેશ્ચન, સ્ટડી ઓફ ધ એન્વાયરમેન્ટ ઇન્ટરેક્શન્સ શેમાં આવે છે? ઇકોલોજી, બાયોલોજી, કેમેસ્ટ્રી કે ફિઝિક્સ? તો એન્વાયરમેન્ટની અંદર તમારી સ્ટડી શેમાં આવે છે? મેઇનલી ઇકોલોજી અંદર. તમે કેમેસ્ટ્રી ઓપ્શન તમારા કેમેસ્ટ્રીના પાર્ટમાં આવે છે, લોકો કેમેસ્ટ્રી ઇઝીલી ટીક કરી દેશે. સો આ ધ્યાન રાખજો, એન્વાયરમેન્ટલનું સ્ટડી મેઇનલી શેમાં આવશે? ઇકોલોજીમાં આવશે. ક્લિયર? તો અહીંયા જ આપણે આજના 50 જે પૂછાઈ શકે એવા ક્વેશ્ચન છે એ કમ્પ્લીટ કર્યા છે. સો અહીંયા આજનો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. બેસ્ટ ઓફ લક દરેકે દરેક વિદ્યાર્થી મિત્ર જેમાં પ્રિપરેશન કરીને સારા એવા રેન્ક લાવવા માટે અત્યારે કરી રહ્યા છે. થેન્ક યુ એવરીવન.